તો ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। ઉમેદવારીને લઈને બંને પક્ષો મૂંઝવણમાં છે કે આખરે કોને મેદાનમાં ઉતારવા અને કેવી રીતે ગુજરાતની 26 બેઠક છે તે પોતાના કબજે કરવી। ભરતભાઈ, આપની પાસે આવવા માંગીશ। 26 બેઠકોને લઈને મિશન 26 પાર પાડવા માટે ભાજપ આગળ વધી રહ્યું છે। મજબૂત રણનીતિ છે એ પણ માનીએ છીએ। પછી તે બહારથી આયાતી જે કોંગ્રેસના લોકો છે તેને લેવાની વાત હોય કે ગમે તે વાત હોય, રણનીતિ મજબૂત છે તે વાત સાચી, પરંતુ અંદરો અંદર પક્ષની જે આંતરિક જે નારાજગી સામે આવે છે તેને કેવી રીતે ખાળશે ભાજપ? એક તો ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે અને કેડર બેઝ પાર્ટી હોવાને કારણે દરેકે દરેક કાર્યકર્તાનો સદુપયોગ થતો હોય છે। મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે। પણ સર, એ જ વાત છે, તમે કીધું કે દેવજી ફતેપુરાનો સદુપયોગ થશે, પરંતુ એ ખુદ કહી રહ્યા છે કે હવે આ પાર્ટી પહેલા જેવી પાર્ટી નથી। એ હું તમને ઉદાહરણ આપવા માંગુ છું। કાર્યકર્તા તરીકે દરેકે દરેક કાર્યકર્તા એ ઉદાહરણને સમજતા હોય છે। દાખલા તરીકે આજે નવરાત્રીનો સમય ચાલતો હોય તો આપણે માતાજી, અંબે માતા હોય કે દુર્ગા માતા હોય ને વચ્ચે મૂકીને પૂજન કરીએ છીએ। ગણેશજી ત્યારે બાજુમાં મૂક્યા હોય, ગણેશ ઉત્સવ આવે ત્યારે ગણેશજીને વચ્ચે મૂકી ત્યારે આપણે એનું પૂજન કરતા હોઈએ છીએ। મહાશિવરાત્રી આવે તો શિવજીને વચ્ચે મૂકી એનું પૂજન કરતા હોઈએ છીએ। એનો અર્થ કોઈ ભગવાનની વેલ્યુ ઓછી છે એવું નથી, દરેકે દરેક ભગવાનની વેલ્યુ સમાન છે। પણ તહેવાર મહાશિવરાત્રી એટલે શિવજીનું પૂજન કર્યું, રામનવમી આવી ભગવાન રામનું પૂજન કર્યું, જ્યારે પણ નવરાત્રી આવી તો માતાજીનું પૂજન કર્યું। એવી રીતે અમારે ત્યાં દરેકે દરેક કાર્યકર્તાનું મહત્વ છે। ચૂંટણી સમયે કોઈ કાર્યકર્તાનો ઉપયોગ કર્યો, સંગઠનમાં કોઈનો ઉપયોગ કર્યો, કોઈ બીજી રચનામાં કોઈનો ઉપયોગ કર્યો। એટલે અમારે ત્યાં એક કહેવત પણ છે જે પહેલા પણ કહી એ પ્રમાણે કે દરેકે દરેક કાર્યકર્તાને કામ અને દરેકે દરેક કામને કાર્યકર્તા એ અમારી સંગઠનની સિસ્ટમ છે। અને એટલા માટે કોઈને ક્ષણિક એવું લાગે કે ભાઈ મને નથી મળ્યું કે મને નહીં ઉપયોગ થયો, પણ એનો ભવિષ્યમાં ચોક્કસપણે ઉપયોગ થતો હોય છે અમારી પાર્ટીમાં। સારું, ચલો તો એ જણાવો, પાર્ટી આ વિશ્વની સૌથી મોટી સભ્ય ધરાવતી પાર્ટી બની છે। ચલો ઠીક છે, મને એ જણાવો કે સુરેન્દ્રનગર બેઠક પરથી એમની ટિકિટ કપાવવા પાછળનું કારણ શું? ચલો એ જણાવો, મને સમજાવો। પલટાવ્યું ના કેન્દ્ર આમાં હું તમને કહેવા માંગીશ, એ નિર્ણય મેં કે લોકલ નિર્ણય થતો નથી। આ નિર્ણય જે છે તે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઘણા બધા પાસાઓના આધારે નિર્ણય કરતું હોય છે અને કદાચ એમાં બીજો સદુપયોગ કરવાનું પાર્ટી વિચાર્યું પણ હશે। પણ મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે કુલ મળીને 26 માંથી 16 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે। કોંગ્રેસ તો આજે 16 પણ જાહેર કરવાની સ્થિતિમાં નથી। કોંગ્રેસ કયા મોઢે આક્ષેપ કરી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ સીટો હારશે, જીતશે? હમણાં કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે અમે 14 જીતની અપેક્ષા રાખીએ છીએ, કે જે વિદ્યાર્થી પાસ થવાના 50%ની અપેક્ષા ભણતો હોય એના કેટલા ટકા આપણે સમજીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને અમારા પરફોર્મન્સના આધારે અમે જીતવાના છીએ અને અમારા પરફોર્મન્સના આધારે જીતવાના છીએ। ભારતીય જનતા પાર્ટી લખી રાખજો, પ્રજા તમારો વિશ્વાસ જે તમે ગણો છે તમારો અહંકાર છે ને પ્રજા તમારા અહંકારને ચકનાચૂર કરી દેશે છે કે કોણ અહંકાર રીતે બોલી રહ્યું છે, ચોક્કસ કોણ સામાન્ય રીતે બોલી રહ્યું છે। તમે એક શબ્દ બોલ્યા એનો જવાબ આપો મને। તમે શબ્દ બોલ્યા ઉપયોગ અને લોકશાહી શબ્દ બોલ્યા ઉપયોગ। તમે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરો જે લોકોએ ગડીથી રમજીથી ભારતીય જનતા પાર્ટીના સૂત્રો લખ્યા છે, જે લોકો ઘર ઘર સુધી પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીને પહોંચાડી છે, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને તમે પાર્કિંગ કરવા માટે ને મંચ સજ્જા માટે જ રાખ્યા છે। મંત્રીઓ તો કોંગ્રેસમાંથી આવે અને બનાવી દો છો તમે કોંગ્રેસમાંથી આવે છે અને મંત્રીઓ બનાવી દો છો। બીજી વાત કરું છું, તમે હમણાં બોલ્યા તમારામાં કોઈ લોકશાહી છે નહીં। તમે હમણાં તમારા મોઢેથી બોલ્યા કે તમે હમણાં તમારા મોઢેથી બોલ્યા કે લોકો જે કે અમારી પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લે છે, તમે લોકશાહીને તો ઘરે ટૂંકો દઈ દીધો છે। તમે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ, કેટલા તમારી ભગીની સંસ્થાઓ એના કાર્યકર્તાઓને તમે ઘરે ટૂંકો દઈ દીધો છે, એમના કારકિર્દીઓ સાથે તમે ખિલવાડ કરી છે। આ વખતે એ લોકો તમને જવાબ આપશે, એ લોકો નિષ્ક્રિય રહેશે, તમને જવાબ મળશે। ચલો ઠીક છે, ઓકે નિમિષભાઈ, બીજું કહું છું, ગુલામીના કાળમાંથી બહાર નીકળો। નિશિતભાઈ, મને ન બોલાવો, અરે તમે બોલો ને, તમારે કોંગ્રેસની લોકશાહીની વાત કરવાનો અધિકાર નથી।
કોંગ્રેસ પાર્ટી એક પરિવારને ત્યાં ગુલામ હોય એ પ્રકારની સ્થિતિ છે. તમે ન બોલાવો. ચલો ઠીક છે નિમિષભાઈ. ભરતભાઈ તમારી પાસે આવવા માંગે છે. અમારે ત્યાં તો લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે. માત્ર એક સામાન્ય પરિવારને જેટલો 15 લાખનો સૂટ પહેરે છે, એ સામાન્ય પરિવારને જેટલા 3 લાખની ઘડિયાળ વાપરે છે, એ સામાન્ય પરિવારના જે ચલો મુદ્દા પર આવો. એ સામાન્ય પરિવારના જે દેશના નાણા 1560 કરોડ રૂપિયા જાહેરાત પાછળ વાપર્યા છે. તમે ગરીબોની ચિંતા કરો, આ દેશની પ્રજા જે ટેક્સ ભરે છે, નાણાંની ચિંતા કરો, તમે ખેડૂતોના દેવા માફ કરો, તમે એ ચિંતા કરો. શું એમની કોઈ વાતમાં વચ્ચે રાહુલ ગાંધી મારી દરેકે દરેક બાબતમાં વચ્ચે ટપકું પડાવી રહ્યા છે. એમની હતાશા છે, એમને પોતાના દાદી ગુમાયા છે, એમને પોતાના પિતા ગુમાયા છે. હાર થવાની છે. કોંગ્રેસમાં લોકો શહાદત બોલી છે, તમે તો લોકોને શહીદ કરી અને રાજનીતિ કરો છો. ઓકે પ્લીઝ ભરતભાઈ પ્લીઝ શાંત રહેજો. નિમિષભાઈ તમારી પાસે આવવા માંગીશ. ચલો તમે કહો છો કે તમારા નેતા ભાજપ લઈ જાય છે, ઠીક છે ભરતભાઈ તમારી પાસે આવું છું. એક જ મિનિટ જી બોલો. જી બોલો. હા નિધિબેન, એમણે એક શબ્દ ઉપયોગ કર્યો, શહાદત. મને પોતાને વ્યક્તિ ભારતના નાગરિક તરીકે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી હોય કે રાજીવ ગાંધીજી હોય, એમની મૃત્યુ કે હત્યા એ દુઃખદ બાબત છે. પરંતુ એમને હું સમજાવવા માંગુ છું કે શહીદ અને હત્યા વચ્ચે શું ફરક હોય છે. સરહદ ઉપર જે સૈનિક કામ કરતો હોય ને, એને ખબર હોય છે કે મારું મોત સામે છે, તેમ છતાં પણ સરહદ ઉપર ફરજ બજાવે છે. મૃત્યુ થાય. ભરતભાઈ શરમ કરો, તમને બોલવાની કોઈ શરમ નથી. તમને બોલવાની કોઈ શરમ નથી. તમે હત્યા કહો છો એને. મારે મારી વાત તો તમને શરમ આવી જોઈએ. હું તમારું મોઢું તોડી રહીશ. તમે આ શબ્દ વાપરશો તો કોંગ્રેસના રાજીવ ગાંધીના ઇન્દિરા ગાંધીનું આ દેશ માટેનું બલિદાન છે. તમે તો કાર સેવકોને મરીને ખાયા. અરે મારી વાત તો પૂરી સાંભળો. મારી વાત સાંભળ્યા વગર આટલા બધા આક્રોશ શા માટે થઈ રહ્યો છો મને ખબર નથી પડતી. શાંતિની વાત સાંભળી શકો તમે. સત્સંગોની હત્યાઓ કરો છો. શાંતિની વાત સાંભળી શકો એટલી પણ માનસિકતા નથી તમારી. કાર સેવકો નિમિષભાઈ પ્લીઝ તમારી માનસિકતા શાંતિ માનસિકતા તમારી તમારા વિચારો અમારી પર થોપશો નહીં. તમારી સાથે હું સહમત નથી. તમે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાને હત્યા તમે તમને શરમ આવી જોઈએ. આ બલિદાનો આપ્યા છે. તમારા નેતાઓ તો અંગ્રેજોની સાથે આતંકવાદી તમારી સંસ્થામાંથી પેદા થયો છે. નાથુરામ ગોડસે આ દેશનો પહેલો શાંતિ રાખે તો સારું. જેને ગાંધીજીની દર્શક મિત્રો જોઈ રહ્યા છે નિમિષભાઈ મારો સમય જાય છે. જે પણ હત્યાકાંડો થયા એમાં ભારતીય જનતા પાર્ટીનો એક નેતાએ એમાં યોગદાન આપ્યું, બલિદાન આપ્યું. તો મને કહો, અમારો નહેરુ ગાંધી પરિવાર એટલા માટે અમે ગૌરવ કરીએ છીએ કે દેશ માટે, દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે, દેશની આઝાદી માટે જે નિવાસ ભોગવે છે એ પોતાની શહાદત કરે છે. ચલો ઠીક છે, આપ બંને પાસે પછી આવીશ. નિમિષભાઈ પ્લીઝ. નિમિષભાઈ મારે ભારતીય જનતા પાર્ટીએ કોઈ કૃત્ય નથી કર્યા. હું તમારી પર આરોપ કરું છું. નિમિષભાઈ ને ભરતભાઈ પ્લીઝ આપ બંનેને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આપ જેડ કેટેગરી સુરક્ષામાં ફરે છે. મારે તમારા માઈકનો અવાજ બંધ કરવો પડશે. નિમિષભાઈ પ્લીઝ. નિમિષભાઈ ધંધા કર્યા છે. પ્લીઝ નિમિષભાઈ, ભરતભાઈ અને તમારે નહેરુ ગાંધી પરિવાર વિશે રજનીકાંતભાઈ આપની પાસે આવવા માંગીશ. શું લાગે છે જે મુદ્દાઓ સાથે ચૂંટણી લડાવી જોઈએ, કદાચ મુદ્દાઓ સાથે નથી લડાવી, જેના પ્રશ્નોની વાત હોય. મને ગૌરવ છે તમે બોલવામાં તમારી ભાષાને. નિમિષભાઈ તમે સાંભળશો મને હવે પ્લીઝ, મને તમે સાંભળશો. સતત 5 મિનિટથી તમે બોલી રહ્યા છો. હવે હું મારી વાત મૂકું. રિક્વેસ્ટ કરીને થાકી તમને બંનેને. પ્લીઝ ઓકે ભરતભાઈ પ્લીઝ તમે પણ અને તમે પણ આ બંને પાસે આવીશ. હું આ બંને પાસે આવીશ. રજનીકાંતભાઈ, એક જ પ્રશ્ન થાય કે જ્યારે ક્યારે પણ આપણે ડિબેટ કરતા હોઈએ ને ત્યારે બસ આ જ વાત આવીને ઊભી રહે છે કે કયા મુદ્દાઓ પર વાત થવી જોઈએ અને કયા મુદ્દાઓ પર વાત થાય છે. ચલો ઠીક છે ને, હું એ જ વાત કરું છું ને.
રાજીવ ગાંધીની હત્યા, તમે અરે શહાદત અને બલિદાન નથી કરતા? અરે શરમ કે શરમ સમજ નથી પડતી ભાઈ, ક્યારે બોલો એમ તમે સાંભળવાની માનસિકતા તમારી. તમે નિમિષભાઈ મુદ્દા પર આવીએ આપણે હવે. તમને ખબર નથી. ચલો ઠીક છે, આપણે મુદ્દા પર આવીએ. કોને કહેવાય? મારી પાસે આવજો, હું તમને અંગતમાં ચર્ચા કરીશ કે મિલિટરી શું, પેરામિલિટરી ફોર્સિસ શું, શહીદો કોને કે બધી મને ખબર છે. પણ આ દેશ માટે, આ દેશની એકતા માટે, અખંડિતતા માટે, સુરક્ષા માટે, આ દેશની આઝાદી માટે જે પણ લોકોએ યોગદાન આપ્યા છે એ બધા શહાદત જ કહેવાય, એ બલિદાનો જ કહેવાય, યોગદાનો જ કહેવાય. હવે તમે શબ્દ પકડો છો, હત્યા શબ્દ. શરમ આવી ગયો ભરતભાઈ તમને આવું બોલતા? એટલે મારે કહેવું પડે તમને. ઓકે, અરે નિમેશભાઈ, શરમ તમને આવી જોઈએ. શરમ જ આવી જોઈએ તમને. જે તમે સાંભળવાની માનસિકતા, અરે મારી માનસિકતા સાંભળવાની છે. નહેરુ ગાંધી પરિવારના તમારા માટે કોંગ્રેસ પાર્ટી માટે દુઃખદ બાબત છે. સાંભળવાની તૈયારી મારી નથી. ચલો ઠીક, ચલો ઠીક. નિમિષભાઈ આપને પણ કહી દઉં ને, ભરતભાઈ આપને પણ કહી દઉં. વાણીવિલાસ બંધ કરો, વાણીવિલાસ બંધ કરો. બલિદાન પ્લીઝ નિમિષભાઈ યોગદાન ને હત્યા ગણાવશો તો હું નહીં સાંભળી લઉં. તો નિમિષભાઈ તમે પણ સાંભળી લો કે જ્યારે સેના ઉપર વાત કરશે ને તો સેના પર વાત અને સેના પર સવાલ પણ હું નહીં ચલાવી લઉં. મારી ડિબેટમાં સેના પર સવાલ ના ઉઠવો જોઈએ, એ પણ હું નહીં ચલાવી. ચોક્કસ, એ પણ હું નહીં ચલાવી લઉં. રજનીકાંતભાઈ આપની પાસે આવી, જેવી રીતે પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે મુદ્દાઓની વાત આવે, પ્રજાના પ્રશ્નોની વાત આવે, કદાચ એ બધા પ્રશ્નોને સાઈડમાં મૂકીને બસ આ રીતે રાજનમત કરવામાં જ નેતાઓ માહિર હોય છે. ખરેખર આ બંને રાષ્ટ્રીય કક્ષાના પક્ષો છે, એક સત્તા પર છે અને એક વિરોધ પક્ષમાં છે. એમના પ્રવક્તાઓએ પણ જે એમની જવાબદારી છે લોકશાહી શાસન વ્યવસ્થામાં એ સમજવાની જરૂર છે. આજે 127 કરોડની આ પ્રજા અને એના બે રાષ્ટ્રીય પક્ષો જે રીતે એમના પ્રત્યે વર્તી રહે, ખરેખર તમે મુદ્દાઓની ચર્ચા કરો, મુદ્દાઓમાં ચર્ચા કરો. ઘણું બધું કહેવાનું છે. એક જીએસટીનો પ્રશ્ન છે, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે વેપારીઓ માટે, આમ જનતાને માટે. ખરેખર એની શરૂઆત કોણે કરી હતી? કોંગ્રેસે કરી હતી અને એને લાગુ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. તો કઈ રીતે લાગુ કરવામાં, એનાથી શું મોટી અસર દેશમાં ઊભી થાય એ સમજવાની જરૂર છે. પ્રજાના અન્ય પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, જેની આ ચૂંટણી પર સીધી અસર થવાની છે. તો એની ચર્ચા કરો અને એને માટે બંને પક્ષો પાસે ઘણું બધું ચર્ચા કરવાનું છે. રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે કે પ્રજાને વધુ તમે સાચી માહિતી આપો, જેથી પ્રજા એની જાતે મૂલ્યાંકન કરે અને એ રીતે લોકો ચૂંટણીમાં પોતાનું મતદાન કરે અને તો જ દેશ આગળ જઈ શકશે, લોકશાહી મજબૂત થઈ શકશે. આજે જીએસટીનો પ્રશ્ન છે, આપણે ચર્ચા કરી, નોટબંધીની ચર્ચા કરી. જીએસટીના 4 સ્લેબ પાડવામાં આવ્યા છે, 5, 12, 18 અને 28 પાડવામાં આવ્યા છે. ખરેખર જે ક્રૂડ ઓઇલનો જે ભાવ છે અત્યારે, એ ક્રૂડ ઓઇલના ભાવને આપણે સસ્તો કરી શકીએ છીએ. અન્ય આજુબાજુના 20 દેશોને આપણે 40 રૂપિયાની અંદર રિફાઇન્ડ પેટ્રોલ, ડીઝલ આપણે આપી શકીએ છીએ. આ દેશને પણ આપી શકાય એમ છે. પણ ત્યારે શું બને છે કે બંને રાજકીય પક્ષો, બંનેની ઘણા રાજ્યોમાં સત્તાઓ છે, તો એ લોકોએ પણ સમજવાની જરૂર છે કે ક્રૂડ ઓઇલને જો જીએસટીમાં લઈ જવામાં આવે તો આ જ પ્રજા, આ જ દેશની પ્રજાને આપણે 50 રૂપિયાની અંદર પેટ્રોલ આપી શકીએ છીએ, ડીઝલ આપી શકીએ છીએ. તો ખરેખર એ કરવાની જરૂર છે કે પ્રજાને ક્યાં લાભ થાય. અને એક વખત ક્રૂડ ઓઇલમાં જીએસટીમાં લઈ જવાથી 28%માં લઈ જાઓ તો પણ એ થઈ શકે છે. તો મોંઘવારી પર સીધી એની અસર થશે, મોંઘવારી ઓછી થશે. ક્રૂડ ઓઇલને કારણે જે ટ્રાન્સપોર્ટ મોંઘું થાય છે એ આપણે સસ્તું કરી શકીશું. બેરોજગારીના બહુ મોટા પ્રશ્નો છે, કાયદો અને વ્યવસ્થાના બહુ મોટા પ્રશ્નો છે. આ તો જીએસટીના પ્રશ્નો. જીએસટી ખરેખર જે રીતે લાગુ કરવાનું હતું એ જરાક વહેલું લાગુ થયું, બાકી જીએસટી છે ઉત્તમ, એમાં કોઈ સવાલ નથી. પણ એને વહેલું લાગુ થયું, તૈયારી વિના થઈ શક્યું, માટે આટલી તકલીફ છે. થોડા સમય પછી એમાં ઘણો બધો ફેરફાર આવી શકે એમ છે. કોંગ્રેસ પણ એની વિરુદ્ધમાં નથી, મનમોહન સિંહ પણ એની વિરુદ્ધમાં નથી, પી ચિદમ્બરમ પણ એની વિરુદ્ધમાં નથી. પણ એમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે. ખરેખર તો ભારતીય જનતા પાર્ટીને માટે એક હુકમનો એક્કો હતો. આ ચૂંટણી જાહેર થઈ ગયા પહેલા એમણે એ હુકમના એક્કાનો ઉપયોગ કરવાની જરૂર હતી. જો જીએસટીમાં એ ક્રૂડ ઓઇલને લાવી દીધું હોત તો ભારતીય જનતા પાર્ટીને 2/3 બહુમતી મેળવવામાં કોઈ રોકી શક્યું નહીં હોત. એ હુકમનો એ ચૂકી ગયા છે એવું મારું સ્પષ્ટ માનવું છે. આ જ પેટ્રોલ ને ડીઝલ જો 40 ને 45 રૂપિયા તમે આપી શકો તો ખેડૂતોને અન્ય કોઈ મદદ કરવાની જરૂર નથી. ખેડૂત એવું કામ કરી બતાવશે. એને તમે વીજળી આપો, સારા રસ્તા આપો, સમયસર એને પાણીની વ્યવસ્થા કરી આપો, અન્ય કોઈ મદદની એને જરૂર નથી. સારું બિયારણ આપો, એને ટેકાના ભાવ આપો. ખેડૂત આ માગે છે, બીજું કશું જ માગે. આ દેશનો ખેડૂત અને કિસાન
એટલા બધા સક્ષમ છે કે તમે એમને જરૂરિયાતની વસ્તુ પર બળ એ સામેથી તમને ઘણું બધું આપશે. અન્ય કોઈ મદદ કરવાની કોઈ જરૂર નથી. એટલે વાત ત્યાં જ આવીને ઊભી રહી કે જ્યારે નેતાઓની વાત હોય ને એમાં પણ પ્રજાના પ્રતિનિધિઓની વાત હોય ને ત્યારે ચોક્કસથી એ પ્રતિનિધિઓએ જનતાનું વિચારવું જ પડશે, તો જ ફરીથી એ પ્રતિનિધિઓ ચૂંટાશે અને તો જ પછી પ્રજાના કામ કરી શકશે. આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે, પણ હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ચર્ચા કરી રહ્યા છીએ કે આખરે ભાજપ હોય કે કોંગ્રેસ કેવી રીતે ચેકમેટ કરશે. ભરતભાઈ, મારી પાસે ટાઈમ ઓછો છે એટલે 1 મિનિટમાં જાણવા માંગીશ કે હવે જ્યારે આંતરિક જે તમારો નારાજગી પણ સામે આવી છે તેની વચ્ચે 10 બેઠકના આજે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, કયા પ્રકારની રણનીતિ સાથે ભાજપ હવે આગળ વધશે? ભારતીય જનતા પાર્ટી એક વિચારમાં માને છે અને વિચાર એ છે કે બધા સમાજને સાથે લઈને સબકા સાથ સબકા વિકાસ સૂત્ર જ્યારે માનનીય મુખ્યમંત્રી કે નરેન્દ્રભાઈ આપ્યું હતું અને પ્રધાનમંત્રી કે આજે એ દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે અમારું સ્પષ્ટ માનવું છે કે બધા જ સમાજને સાથે રહીને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશનો સર્વાંગીણ વિકાસ કેવી રીતે થાય. સ્વાભાવિક રીતે ચૂંટણીના સમયમાં છીએ, ચૂંટણીના મેદાનમાં હોવાને કારણે જે ઉમેદવાર મજબૂત હશે, જે ઉમેદવાર એ વિસ્તારના પ્રાણ પ્રશ્નો માટે લડતો હશે, જાગૃત હશે, સંગઠન સાથે જોડાયેલો હશે, સમાજ સાથે જોડાયેલો હશે, એની પસંદગી થશે અને એના ઘણા બધા એસેસમેન્ટ હોય, એના ઘણા બધા એનાલિસિસ એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ હોય કે પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ હોય કે શહેર કે જિલ્લાના યુનિટના મુખ્ય લોકો હોય, એક નિયમિત કરતા આવતા હોય છે. અમારે ત્યાં સતત મૂલ્યાંકનની સિસ્ટમ છે અને એને કારણે થઈને આ પ્રકારની વ્યવસ્થામાંથી પસાર થઈને ભારતીય જનતા પાર્ટી પોતે આગામી દિવસમાં સમાજને ઉપયોગી થઈ શકે, સમાજની સેવા કરતો વ્યક્તિ હશે, સામાન્ય પરિવારમાંથી, ભલે કોઈ મોટા પરિવારમાંથી નહીં આવતો હોય, સામાન્ય પરિવારમાંથી આવતો હશે, એની પણ પસંદગી કરશે. કારણ કે અમારે ત્યાં પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, બંને સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઈનું પરિવાર તમે જોશો તો કોઈનું પરિવાર ફેમિલી બેકગ્રાઉન્ડ નથી કે જે કોઈ રાજકીય બહુ મોટા આગેવાનના પુત્ર હોય, સંતાન હોય અને બન્યા હોય. એટલે ફેમિલી અમારે ત્યાં પોલિટિક્સ જે ડાયનેસ્ટી જે છે એ ડાયનેસ્ટી પોલિટિક્સ થી દૂર કરીને સામાન્ય પરિવારમાંથી આવતા લોકોની પસંદગી કરીને આ પસંદગી કરવામાં આવતી હોય છે. જી બિલકુલ. નિમેશભાઈ, હવે તમારી સૌથી મહત્વની બાબત છે કે કોઈ એક સમાજને પછી 2 મિનિટ નહીં રહે મારા માટે, એટલા માટે જ કહું છું. નિમેશભાઈ, તમારી પાસેથી જવાબ લેવા માંગીશ કે હવે કોંગ્રેસની રણનીતિ કેવી રહેશે, કેમ કે કોંગ્રેસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થાય પછી અમે જાહેર કરીશું. આખરે આ વિલંબ કેમ? કોઈ એવા મૂર્તિયા મળતા નથી? જો કોંગ્રેસમાં કોઈ મૂર્તિયાઓની શોધ તો અમારે છે નહીં. અમે ચોક્કસપણે નાના જે કોંગ્રેસના કાર્યકરો છે એ લોકો પ્રાણ પ્રશ્નો જે પ્રજાના ઉકેલે છે, પ્રજાની સમસ્યાઓ માટે જે લડે છે, એમને ટિકિટ આપવાની છે. અમારું સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રો નારા આપી અને 5 ઉદ્યોગપતિઓનો વિકાસ અને જે દેશના કર્જદાર માણસો, દેશનું જે દેવામાં ડૂબાડી રહ્યા છે એ માણસોને ભગાડવાની અમારી નીતિ નથી. અને ચોક્કસપણે નહેરુ ગાંધી પરિવાર સીમંતમાંથી આવે છે, પણ સીમંત પરિવારમાં આવ્યા પછી એમની જિંદગી બહુ સામાન્ય માનવી જેવી છે. એ આખું હિન્દુસ્તાન એમના કપડા અને એમના વેશભૂષા એમના તો ચોક્કસપણે હું એમ કહું છું કે અમે જે અમારી રણનીતિ છે, ચોક્કસપણે મને કહેવામાં કોઈ છોછ નથી. અમે ખેડૂતોની ફેવર કરીશું, અમે નાના વેપારીઓની ફેવર કરીશું, અમે મહિલાઓનું ફેવર કરીશું, અમે યુવાનોની ફેવર કરીશું, અમે બેરોજગાર વિદ્યાર્થીઓ યુવાનોની ચિંતા કરીશું, અમે અમારા દલિતો, અમારા આદિવાસીઓ, અમારા માછીમારો, અમારા સવાલ ઉઠાવ્યા હશે, સાચા હશે, પ્રજાએ સાંભળ્યા હશે તો પ્રજા તમને વોટ આપવાની ચિંતા કરીશું. પ્રજા બહુ સમજદાર છે. ઉદ્યોગપતિઓની કોઈ ચિંતા નથી. અમારો મતદાર આ છે, સામાન્ય માણસ અને સામાન્ય માણસ, નાના વેપારીથી માંડી અને કિસાન. ઓકે નિમેશભાઈ, રજનીકાંતભાઈ, શું લાગે છે હવેની રણનીતિ કયા પ્રકારની રહેશે? ભાજપ અને કોંગ્રેસ માટે શું ફાયદાકારક ને શું નુકસાનકારક તમને લાગી રહ્યું છે? ગુજરાતમાં આપણે વિચાર તો 26 બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની રણનીતિ નક્કી કરી રહ્યા છે. ખાસ કરીને જ્ઞાતિના ધોરણે એ લોકો જે રીતે ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે એના કારણે બંને પક્ષોમાં કેટલાક વિવાદો ઊભા થશે. અત્યારે જે આજની તારીખે મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને 15 થી 16 બેઠક મળી શકે અને કોંગ્રેસને 10 થી 11 બેઠકો મળી શકે. આ બંનેમાં પરિવર્તન આવી શકે. બંને પક્ષોએ કેટલીક વ્યૂહરચના કરવાની જરૂર છે. એ હું અત્યારે જાહેરમાં એની ચર્ચા ન કરી શકું, પણ એ વ્યૂહરચના હું જાણું છું કે શું કરવાની જરૂર છે. જો ભારતીય જનતા
પાર્ટી થોડીક વ્યૂહરચનામાં ફેરફાર કરે તો 20 થી 22 બેઠક સુધી પ્રાપ્ત કરી શકે છે. કોંગ્રેસ જેમ 10 થી 11 પ્રાપ્ત કરે છે એ પણ 10 થી 11 થી આગળ જઈ શકવાની કોઈ શક્યતા હું જોતો નથી. પણ ભારતીય જનતા પાર્ટીની જો વ્યૂહરચના કેટલીક બદલાય અને કોંગ્રેસ પણ કેટલીક વ્યૂહરચના બદલે તો પરિણામ ઘણું સારું આવી શકે. વાત એ જ છે કે પરિણામ કોના પર લપશે અને કોના પર આવશે, કયા સમીકરણો અહીં અસર કરશે તે ખૂબ જ મહત્વનું રહેશે. આ ત્રણે અમારી સાથે જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે જ્યારે ચૂંટણીને થોડા ઘણા દિવસો બાકી રહ્યા છે ત્યારે કયા પ્રકારના સમીકરણો ઉપર બંને પક્ષો કઈ દિશા તરફ જાય છે અને કયા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. અત્યારે વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.